એક વખત આપણી નોકરી લાગી જાય, આવક ચાલુ થઈ જાય, એના પછી સૌથી પહેલી વસ્તુ આપણે કરતા હોઈએ છીએ પેન્શન પ્લાનિંગ. કારણ કે નોકરીનો પગાર અટકી જાય એના પછી બી આવક અટકવી ના જોઈએ. આ પેન્શન પ્લાનિંગ નોર્મલી આપણે આપણી જવાનીમાં કરતા હોઈએ છીએ, 20-25 વર્ષે, 30 વર્ષે, અને એટલે કમ્પાઉન્ડિંગનો ફાયદો આપણને ઓછો મળતો હોય છે. અને કદાચ એટલે જ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ એનપીએસ વાત્સલ્ય સ્કીમ લોન્ચ કરી. આ એનપીએસ વાત્સલ્ય સ્કીમ આપણા બાળકો માટે છે. તો જો તમે જાણવા માંગતા હોય કે એની મેચ્યોરિટી શું છે, નિયમો શું છે, કેટલા પૈસા ઉપાડી શકીએ, કેટલું રિટર્ન મળશે આ એનપીએસ વાત્સલ્ય સ્કીમમાં ટૂંક સમયમાં, સરળ ભાષામાં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કઈ રીતે નાના બાળકો માટે પણ એક એનપીએસ એકાઉન્ટ આપણે ખોલાવી શકીએ છીએ એનપીએસ વાત્સલ્ય સ્કીમને લઈને. તો એનપીએસ એટલે નેશનલ પેન્શન સ્કીમને લઈને ઘણા બધા વિડીયોઝ આપણે બનાવ્યા છે. હમણાં રિસન્ટલી એક વાત બતાવની, હિન્દી ચેનલમાં પણ 50,000 રૂપિયાની પેન્શન આપણા ઘરની સ્ત્રીઓની આપણે કઈ રીતે એનપીએસથી કરી શકીએ એનો વિડીયો મૂક્યો છે. ઇન્ટરેસ્ટ હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, એના ઉપર ક્લિક કરીને વિડીયો જોઈ લેજો. તો એનપીએસની માહિતી તમારી પાસે હશે, તમે એનપીએસ સમજો છો એવું હું એક્સપેક્ટ કરું છું. નથી સમજતા તો વિડીયોઝ જોઈને પાછા આવજો, તો તમને સમજણ પડી જશે કે આમાં અને એનપીએસમાં શું ફરક છે. આ એનપીએસ વાત્સલ્યની માહિતી આપું ને એ પહેલાં મારે તમને એનપીએસનું હિસ્ટોરિક રિટર્ન કહેવું છે કે એનપીએસમાં આપણે જ્યારે રોકાણ કરીએ છીએ તો આપણે સિલેક્ટ કરવાનું હોય છે કયા પ્લાનમાં રોકાણ કરવાનું. તો જો મોડરેટ પ્લાનમાં રોકાણ કર્યું છે અને 50% ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ને, તો હિસ્ટોરિક ડેટા એવું કહે છે કે 11-11.5% જેવું રિટર્ન આપણે એક્સપેક્ટ કરી શકીએ એનપીએસમાં. અને જો અગ્રેસિવ પ્લાન જેમાં 75% ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, એમાં અગર જો એનપીએસમાં આપણે રોકાણ કરીએ છીએ ને તો 12.86% રિટર્ન આપણને મળી શકે છે, જે બહુ જ સારું રિટર્ન કહેવાય. એટલે મહિને 1%થી પણ વધારે થઈ ગયું. આ એનપીએસની સ્કીમમાં રોકાણ કરવા માટેની ઉંમર 18 વર્ષથી 70 વર્ષની છે અને એટલે જ 18 વર્ષ પહેલા જો કોઈ પણ વ્યક્તિને એનપીએસનું અકાઉન્ટ બનાવવું છે અને ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો લેવો છે તો એના માટે એનપીએસ વાત્સલ્ય સ્કીમ લોન્ચ કરી છે. આ એનપીએસ વાત્સલ્ય સ્કીમની એલિજિબિલિટી શું છે? તો આપણા દેશનું નાગરિક એવું કોઈ પણ બાળક આમાં અકાઉન્ટ ખોલાવી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે. તે એનપીએસ વાત્સલ્યમાં કેટલું રોકાણ કરી શકીએ આપણે? તો મિનિમમ લિમિટ 1,000 રૂપિયા છે એક વર્ષની. એટલે વર્ષે 1,000 રૂપિયા તો રોકવા જ પડે, અકાઉન્ટ કન્ટિન્યુ રાખવા પડે, પણ એમાં મેક્સિમમ લિમિટ કોઈ છે જ નહીં. કઈ જગ્યાએ આપણે એનપીએસ ખોલાવવા જઈ શકીએ? તો એના માટે ઘણા બધા ઓપ્શન છે. આપણે આપણી બેંકમાં જઈ શકીએ એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ ખોલાવવા માટે, પોસ્ટ ઓફિસમાં જઈ શકીએ, પેન્શન ફંડ કોઈ છે ત્યાં આગળ જઈ શકીએ, કે પછી આપણે ઘરે બેઠા ઓનલાઈન એનપીએસની વેબસાઇટથી પણ આપણે આનું અકાઉન્ટ ખોલી શકીએ છીએ. ને એનપીએસ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો. એનપીએસ વાત્સલ્યમાં પણ એનપીએસની જેમ આપણે પ્લાન સિલેક્ટ કરવાનો હોય છે કે આપણે જે પૈસા રોકાણ કરીએ છીએ એ પૈસા ક્યાં જશે. અગ્રેસિવ પ્લાન સિલેક્ટ કરીશું તો 75% ઇક્વિટીમાં જશે, બીજા 25% છે એ કોર્પોરેટ ડેટ, ગવર્મેન્ટ સિક્યોરિટી એટલે ગવર્મેન્ટનું અને કંપનીઓનું દેવું છે એમાં જશે, અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ જેમ કે સોનું કે રિયલ એસ્ટેટ એમાં જશે. સેકન્ડ ઓપ્શન છે આમાં મોડરેટ પ્લાનનો, જેમાં 50% ઇક્વિટી એટલે સ્ટોક માર્કેટમાં જાય. થર્ડ પ્લાન કન્ઝર્વેટિવ એટલે મારે રિસ્ક નથી લેવું, મારા રિટર્ન મારે ફિક્સ જોઈએ છે, એટલે 25% જ આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ થવું જોઈએ ઇક્વિટીમાં. અને ચોથો એક્ટિવ પ્લાન. એક્ટિવ પ્લાનમાં શું હોય કે આપણે શેમાં કેટલા પર્સન્ટેજ નાખવા છે ને એ આપણે જાતે નક્કી કરી શકીએ. આ એનપીએસ વાત્સલ્યમાં રોકેલા પૈસાની મેચ્યોરિટી ક્યારે થાય? તો એ મેચ્યોરિટી માટેના 2 ઓપ્શન છે. કેલ્ક્યુલેશન સાથે હું તમને આગળ સમજાવીશ, અત્યારે ઓપ્શન જણાવી દઉં છું. પહેલો ઓપ્શન છે કે પૈસા આપણે બાળક જ્યારે 18 વર્ષનો થાય ને ત્યારે ઉપાડી લઈએ. તો ઉપાડી લેવામાં 2 ઓપ્શન છે. પહેલું ઓપ્શન કે અગર આપણું કોર્પસ, આપણી જે મૂડી ભેગી થઈ છે 2.5 લાખ રૂપિયાથી અગર જો ઓછી છે ને તો આપણે 100% મૂડી ઉપાડી શકીએ છીએ. ટેક્સ ભરવો પડશે કે નહીં ભરવો પડે એની ક્યાંય માહિતી છે નહીં હજુ સુધી. ઓપ્શન નંબર 2 શું છે કે આપણે અગર 2.5 લાખ રૂપિયાથી વધુ મૂડી ભેગી કરી છે તો આપણે ફક્ત 20% મૂડી જ ઉપાડી શકીશું લમસમ તરીકે. 80%થી એક એન્યુઇટી પરચેસ થશે. એન્યુઇટી એ પેન્શનમાં યુઝ થતો શબ્દ છે. એનો મતલબ છે કે એનાથી એક ફિક્સ રિટર્ન આપણને મળવા લાગશે. એનો મતલબ છે કે આ 80%નું જે રોકાણ થશે એ રોકાણથી બાળકની એક ફિક્સ્ડ આવક 18 વર્ષની ઉંમરથી શરૂ થઈ ગઈ. 18 વર્ષની ઉંમરે ઓપ્શન નંબર 2 શું છે કે અગર એ પૈસા નથી ઉપાડવા, એન્યુઇટી પરચેસ નથી કરવી, તો આપણે આ પૈસા પૂરા
પૂરેપૂરા નોર્મલ એનપીએસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકીએ, જેની મેચ્યોરિટી 60 વર્ષે થાય છે. એક વખત એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ શરૂ કરી દીધું તો એમાં પ્રી મેચ્યોર વિડ્રોવલનો પણ ઓપ્શન છે. એટલે જો 3 વર્ષનું લોકિન પતી જાય ને પછી આપણે જેટલું કોન્ટ્રીબ્યુટ કર્યું છે ને એટલું આપણે ઉપાડી શકીએ છીએ. હવે હું તમને આ કેલ્ક્યુલેશન કરીને પણ સમજાવવા માંગુ છું કે કઈ રીતે મહિને 1500 રૂપિયાથી 20 કરોડ રૂપિયા બાળક માટે આપણે ભેગા કરી શકીએ. તો આ કેલ્ક્યુલેશન માટે આપણે હિસ્ટોરિક ડેટા લઈશું કે એનપીએસે આજ સુધી 75% ઇક્વિટી વાળો જે પ્લાન છે, અગ્રેસિવ પ્લાન, એમાં કેટલું રિટર્ન આપ્યું છે. તો એ રિટર્નનો આંકડો 12.86% છે. એટલે આપણે 12.86% લઈશું. દર મહિને 1500 રૂપિયા આપણે બાળકના નામે એનપીએસ વાત્સલ્યમાં જો નાખીએ છીએ તો દર વર્ષે આપણે 18,000 રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા. બાળકની ઉંમર માની લો 3 વર્ષની છે તો 18 વર્ષની ઉંમર સુધી એમનું કોર્પસ કેટલું થઈ જશે? તો આપણે ટોટલ રોકાણ કર્યા છે 2,70,000 રૂપિયા. એની સામે એમનું કોર્પસ થઈ ગયું છે 8,13,000 રૂપિયા. માની લો 18 વર્ષે આપણે પૈસા ઉપાડી લેવા છે તો 2 લાખની આજુબાજુ 20% પ્રમાણે આપણને ઉપાડવા મળશે. અને જે 6 લાખની આજુબાજુ જેટલી રકમ છે ને એનાથી દર મહિને 6% લેખે 3,000 રૂપિયાનું એક આવક પણ શરૂ થઈ જશે અને આ 6 લાખ મૂડી બાળકની પડી રહેશે. હવે માની લો તમારે મેચ્યોરિટીના સમયે આ પૈસા નથી ઉપાડવા અને એક એનપીએસ એકાઉન્ટ નોર્મલ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો આ એનપીએસ એકાઉન્ટમાં અગર કોઈ કોન્ટ્રીબ્યુશન નથી કરતા અને બસ બાળકની ઉંમર 60 વર્ષની થાય ત્યાં સુધી મૂકી રાખીએ છીએ ને તો બાળક જ્યારે 60 વર્ષનો થશે ત્યારે આ એનપીએસ એકાઉન્ટનું કોર્પસની કિંમત હશે 20 કરોડ રૂપિયા. એ પણ 12.86% લેખે. આ છે પાવર કમ્પાઉન્ડિંગનો કે નાની ઉંમરમાં જો 1500 રોક્યા છે તો 60 વર્ષે આટલા પૈસા મળી જાય. આપણે 30-35 વર્ષે શરૂ કરીએ છીએ એટલે જ આપણને મોટી મૂડી ભેગી કરવામાં વધારે સમય લાગે છે અને એટલે જ ક્યારે બી કેપિટલ લોસ ના થવો જોઈએ. જનરેશનલ વેલ્થ ઇમ્પોર્ટન્ટ છે અને એટલે જ બધા સેફ ઇન્વેસ્ટમેન્ટમાં વધારે માને છે કે મૂડી ક્યાંય ખોવાઈ ના જવી જોઈએ. આપણી મૂડી પર એક નાની આવક કમ્પાઉન્ડિંગ ચાલુ રહેવી જોઈએ, પછી ભલે રિસ્ક આપણે આવકથી લઈએ. તો આ વિડીયોની માહિતીથી તમને એનપીએસ વાત્સલ્ય સ્કીમની પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે. કોઈ પણ પ્રશ્ન થાય છે તો કમેન્ટમાં મને પૂછો અને આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું VTVGujarati.com પર.